કવિત બહુ સરસ છે. દરેક હિન્દુ આપણે કોઈના ઉપર વાર કરવી કોઈને એવું નહીં, પણ આપણામાં હારા થયા હોય એના વખાણ હોય તો આપણે કેમ ન કરીએ. 350 વર્ષ પહેલા બારોટજી ભૂષણ કવિએ લખ્યું છે કવિ કે ઔરંગઝેબના સિપે સલારો, એના મંત્રીઓ, એના બાદશાહ સુબાઓ એ ફાટીને ધુવાડે ગયા હતા. આપણા હિન્દુના જજિયા કર લેતા ને, ફાટીને ધુવાડે ગયા હતા. મોટા મોટા જંગલોમાં બધે બંગલા બનાવ્યા, હવેલીઓ, અને એના પરિવાર સાથે ત્યાં રહેતા. અને પછી શિવાજી મહારાજ ત્રાટકો ગોરીલા યુદ્ધ કરતા કરતા એવા પછાડીને માર્યા ને ભગાડ્યા તો પરિવારને મૂકી દીધો. એની બેગમો, દીકરીઓ, મામા એ બધા છૂટા પડી ગયા, એકલા પડી ગયા. હવે આ કવિ સાંભળજો, મજા આવશે તમને. એકલા પડી ગયા. કોણ? એની બેગમો, દીકરીઓ. એની હાલત કેવી થઈ? ભૂષણ કવિ કે સાંભળજો, વર્ણન સાથે બોલવું નકર તમને સમજાય નહીં. ચારણી સાહિત્ય છે. ऊंचे घोर मंदिर के अंदर रहन वारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है અને કંદમૂલ ભોગ. પેલા બોલી જાઓ પછી અર્થ કરું. ऊंचे घोर मंदिर के अंदर रहन वारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है, कंदमूल भोग करे, कंदमूल भोग करे, 3 बेर खाती सोई 3 बेर खाती है. भूषण के भारदवी, भूषण के भारदवी, विजन डुलाती सोई विजन डुलाती है. भूषण बनत शिवराज नारी बैरिन की नगन जनाती आज नगन जनाती है. હવે સાંભળજો, અર્થ કરું, તમને સમજાણું નહીં હોય. આ ચારણી સાહિત્ય છે. ભૂષણ કવિ કે શિવાજીના બીકથી ઔરંગઝેબના જે સિપે સાલારો ને એના બાદશાહો ને સુબાઓ હતા ને, એની બેગમો દીકરીઓને એને રેટી મૂકીને ભાગી ગયા જંગલમાં. તો એની હાલત કેવી થઈ બેનું દીકરીઓની? એની શિવાજીના ડરથી. ઊંચે ઘોર મંદિર કે અંદર રહનવારી, ઘોર મંદિર એટલે મોટી મોટી હવેલીઓ, એમાં રહેવા વાળી. એ ઊંચે ઘોર મંદિર કે અંદર રહેતી હે. એ ગુફાઓમાં હતા ને રહેતી હતી, ક્યારે શિવાજી આવી જાય, અમારું શું થશે. ઊંચે ઘોર મંદિર કે અંદર રહનવારી, ઊંચે ઘોર મંદિર કે અંદર રહેતી હે, કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે. બાપુ, ચક્રગંધ ને હારા હારા ફળ ને બધું ખાવા વાળી બેગમો, એ કંદમૂલ ને બદલે જંગલમાંથી કંદમૂળ વીણીને ખાતી હતી. અને 3 બેર ખાતી. દિવસમાં 3 વખત 32 ભાતના ભોજનના થાળ પીર્યા હતા એની બેગમો ને બાદશાહની. એ 3 બેર ખાતી હે. 3 બોર ને કેળા ને કરમદા ખાઈને જીવન ગુજારતી થઈ ગઈ વનમાં. 3 બેર ખાતી, આજ 3 બેર ખાતી હે. ભૂષણ કે ભારદવી, ભૂષણ કે ભારદવી. ભૂષણ એટલે આભૂષણમાં ઘરેણામાં લટપટ રહેવા વાળી જે હતી ને બાયું, એની બેગમો બાદશાહોની, એ ભૂખના ભારમાં દબાઈને બેઠી હતી સાની મિલી. ભૂષણ કે ભારદવી, ભૂષણ કે ભારદવી, વિજન ડુલાતી સોય વિજન ડુલાતી હે. જેના ઉપર હવેલીઓમાં વીંજણા ઢોળાતા હતા, એ વિજન એટલે માણસ વગરની એકલી થઈને ડોલતી હતી ભૂખમાં. હવે ક્યાં જાય? મૂકીને ઓલા ભાગી ગયા શિવાજીના બીકમાં, એના પતિઓની બધા ભાઈઓ જે હોય. હા, વિજન ડુલાતી સોય વિજન ડુલાતી હે. ભૂષણ ભનત શિવરાજ નારી બેરીન કી નગન જનાતી આજ નગન જનાતી હે. નંગમાં જડાવ રહેવા વાળી, હીરાપના પોખરાજના આભરણ પહેરતી હતી, ખીનખાબ ને લફેટાના વસ્ત્રો પહેરતી હતી. એ નંગમાં રહેવા વાળી નગન જનાતી આજ નગન જનાતી હે. ફાટેલા કપડામાં ફરતી થઈ હતી, જંગલની માલિકોર થઈ ગઈ. આવી હાહાકાર શિવાજી મહારાજે મચાવી. તે આ ચારણી સાહિત્ય છે, આ કવિ છે. ડાયરો એટલે શું અમને ઘણા પૂછે, તો હું એટલું જ કહું, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ મળાય, કેમ રેવાય, કેમ જીવાય અને કેમ મરાય, એ શીખવું હોય તો અમારા ડાયરા સાંભળવા પડે. ભલા માણસ એ ડાયરામાં મળે છે. ડેલીએ ન હોય ડાયરા, ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું ઝેર. આ અને મિત્ર નહીં કોઈ મલકમાં, વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે, એનું જીવન ખારું ઝેર. હારા મિત્રોય રાખજો, પણ માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા નહીં. ઈ અટાણે કોણ કોનું કરી જાય નક્કી નહીં. અટાણે તમને ઉસીના રૂપિયા માગે ને તમે દિયો ને તો ઈ દુશ્મન નોતરો છો. 6 મહિના પછી તમે વદાડ આવે ને ફોન કરો એટલે ફોન પેલા ઉપાડે, પછી કે કામમાં છું, પછી કે કવરેજમાં નથી, પછી કે આમ છું, પછી બંધ કરે ને પછી દુશ્મન થાય. તમારા રૂપિયા ગયા, એક ભાઈબંધ ગયો અને એક નવો દુશ્મન થયો. આ 3 નુકસાન થાય. તમે રૂપિયા આપો તો હવે આમાં કોને કેવું? આમ હારા માણસનો અનુભવ થાય. ગાળિયા કરવા વાળાને કઈ વાંધો નથી આવતો, એને તો અમુક ને થાવ એ ફૂલ થઈને રખડું મજા જ કરવી છે. હમણાં એક જગ્યાએ અમે લગ્નમાં ગયા, તો લગ્નમાં વરરાજાના મોટા ભાઈ ઘર આખું ભેળું થઈને રૂમમાં મારતું હતું. ધડબડાટો બોલે. અમને એમ કે ફોટા પાડવા ગયા છે. મેં કીધું ધડબડાટો હું બોલ્યો? ઉભા થઈને જોયું તો ખબર પડી વરરાજા મોટા ભાઈ મારતા હતા, આખું ઘર ભેળું થયું.
એટલે મેં કીધું આ મારો કા કોણ છે? એ કે વરરાજાનો મોટો ભાઈ. મેં કીધું આને એને થોડા મારાય લગ્નમાં. મેં કીધું હું કામ મારો? મને કે અમને મારી લે. મેં કીધું પણ હું કામે? ઈ કે ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. મેં કીધું તો અમને મોકો દો, બેગ અમે નાખી લઈ. હવે ટાણા હોય ને બધા, હવે પુણે ખાસે પીતા હોય તો વાંધો નહીં, પૈસા વાળા હોય, આપણે કોઈ રજા તો દેતા જ નથી. પણ એના ફાર્મમાં એના રૂપિયાનું પીતા હોય તો હવે શું કરવું? આપણું જ કઈ કોઈ માને નહીં. પણ હું ભારતમાં જન્મો છું અને સનાતની છું. મારો બાપ હનુમાન છે, મારો બાપ ભોળોનાથ છે. આનાથી મોટો કયો નશો હોય ભલા માણસ? મારું કોળ કોણ, મારો ગુરુ કોણ, મારો પરિવાર, હું કોણ છું? આ ગૌરવ જેથી બધાને થાય ને તેથી હિન્દુસ્તાનને કોઈ ભારતને ફૂગી નથી હગવાનું. પણ એ ગૌરવ બધાને હનુમાનજી દાદો ચારણી સાહિત્યનું છેલ્લે એક છપાઈ કઈ દાદા હનુમાનને અર્પણ કરી આપને. અને મારા શબ્દોને હું વિરામ આપું છું. આપ જાણો છો સતત આપણે ઘણી કલાકો બોલ્યા, પણ 500 વર્ષ પહેલા લખાણેલું છપાઈ ચારણી સાહિત્યનું. હનુમાનજી મહારાજ અહીં ફોટો શરૂઆતમાં આવતો હતો, ગજા લઈને હનુમાનજી બોલો ડુંગર લઈને જતા હતા. સાંભળજો, બધાય વાનરોને જયારે સુગ્રીવે કહી દીધું હતું કે સીતાજીની શોધ કરીને આવજો, નકર મરી જાજો, મને મોઢું ન દેખાડતા, દરિયામાં પડી જાયજો, માથા પછાડીને મરી જાજો, બરોબર? એમાં સંપાતિએ કીધું કે લંકામાં સીતાજી છે અને રાવણ લઈ ગયો છે. અને પછી જયારે જવાનું થયું અને હનુમાનજી મહારાજે હુંકાર કરી, આમ કરી અને ડુંગરની માથે જઈ અને ગજા હાથમાં લઈને જયારે પહાડ ઉપરથી હનુમાનજી મહારાજે જયારે છલાંગ મારી ત્યારે કેટલી ઝડપે જાતા હતા હનુમાન. અત્યારની ઇંગ્લિશમાં કહેતા હોય તો કેટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. 500 વર્ષ પહેલા અમારા નરદાસજી નામના કવિએ છપ્પઈમાં લખ્યું, છેલ્લું છપ્પઈ. હું બોલું તો તમે કઈ સમજશો જ નહીં, પણ અરજ કરું તો તમને મજા આવશે. છેલ્લું છપ્પઈ સાંભળજો. છપ્પઈ છંદ છે. આ બધા રેપરો છે, આ બોલીવુડમાં રેપર આવ્યા ને, આપણા રેપર ભૂકા કાઢે એવા છે. એક સુવાસે આમ જેવા તેવાથી બોલાય ની જીભ તાળવે છોટી જાય. રાસનું વર્ણન કર્યું છે કૃષ્ણ ભગવાનનું બ્રહ્માનંદ સ્વામીએ. તો કેવી રીતે રાસ રમતા હતા? કાન ન ગોપ્યું તું ઘમ ઘમ ગતિ ગમક ઠમક પદ ઘુગર ગમ ગમ ક્રમ સમ હોત ધરા ભ્રમ ભ્રમ વત વિષમ પરિશ્રમ વત ભ્રમ ખમ ખમ ગમ ગહી વિફમ કરા ગમ ગતિ અતિ અગમ નિગમન લહત ગમ રટ ગમ રમજમ ગમ મન में ગણરવ પટ ફરર ગરર પદ ઘુગર રંગભર સુંદરી શ્યામ રમે જટ પટ પટ ગુલટ પલટ નટ વર જટ લટ પટ કટ ઘટ નિપટ લળે કો કટ ગતિ ઉકટ ત્રુકટ ગતિ ધીનકટ મંડર મટ લટ લપટ મળે. આ રેણકી છંદ છે. આ બધા રેપર છે આપણે. આ રેણકી છે. હમણાં હું બોલતો તો સપાખરા, એને સપાખરું ગીત કહેવાય. છપ્પાઈ હોય, પથ્થરી છંદ છે, અમુક તો ભુજંગી છંદ છે. બારોટજી ચંદબરદાએ લખ્યો ને. જો તમને અહીં બેઠા બે છંદ ના ખાલી અર્થ જરાક કહું, બંધારણ કહું. ભુજંગ એટલે નાગ, નાગ આયલો આવતો હોય ને એમ હાલે એવો છંદ. તમને ફિલિંગ થાય. જો ભુજંગી કોને કહેવાય? શિવનો છંદ બોલું. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલ્લકે પ્રયાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંડ માલમ મીઠે સંકટમ પાટ કાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરિંગ અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. લાગે ને નાગ આવતો હોય એમ. આને ભુજંગી છંદ કહેવાય. પથ્થરી છંદ છે. પાઘડી બાંધતા હોય એમ હાલે. અડ પડે જીક માચી અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા પાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંધ તડ તડત કેત મચવાજ તંદ. તમે જુઓ કેવા છંદો છે આપણા. આપણું સાહિત્ય અદ્ભુત છે. પોચું પોચું છે જ નહીં આપણું. આપણને પોચા પોચા ગીત ન ગમે. આગળ શિવાજી હાલડું ગાતો તમને મજા આવતી. એનું આમ ગાતો હતો, ચાંદલો ને જીજાબાઈ ને આયો બાળ રે. શિવાજી ને એમ થાય આપણે હુઈ જવું, લડવા વાળા લડી લે. એને એમાં મજા થોડી આવે. પણ આ ચારણી સાહિત્ય ને અદ્ભુત છંદો છે. આમ તમને મજા આવે. દાખલા તરીકે હાવ જ હોય આવતો હોય સિંહ, અને એને સપાખરામાં આપણે કેવું હોય, પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાદાળો હાથીઓ દેલો ડુંગરા ડણો ગાને હાથીયા મુજરા દોડ હાથીયા પ્રતિરા માત લાગીયા ચકારા કટા કારના પાળનો ગાને દુબુદી વિટાળો વતી દોત વાળો કોક વાળો પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાદાળો હાથીઓ દેલો ડુંગરા ડણો ગાને હાથીયા મુજરા દોડ હાથીયા પ્રતિરા માત લાગીયા ચકારા કટા કારના પાળનો બુહરી વિટાળો વતી દોત વાળો કોક વાળો વાળો દિશા મોટ વાળો પરમતો ઉતાર આંધે ફાળ વિતરાળ કાળ ગંદો જાણે કાળ ચૂકે નહીં એક બાપ હાંધીઓ
શિકાર ધરાનો રોશનના ધરે ભૂલકીના ભરે પાછો રાંગણો હોય તો બધી કાઈના અકાલ છેતરી કેતરો બાંધકારના શિકાર કદી અટકો ફેફરા ફાડે મેહરી અવાજ અટકો ફેફરા ફાડે મેહરી અવાજ ના તો આ હાવ જોઈ આવતો એવું જ લાગે તમને. પછી ઘોડો શિવાજી કે મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થાય ને એનો ઘોડો ઉપડે એમાંય પ્રકારો. અમુક ટાળડું ઘોડું અટાણે લઈને જતા હોય એનું વર્ણન કર્યું કેમ જાય ખબર? પદડું 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 પદડું. અને શિવાજી નો ઘોડો જતો હોય તો બાગડદા ધમ્મા પડ બાગડદા 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 ધમ્મા પડ બાગડદા બાગડદા એમ. અને પાછું વર્ણન કરવું હોય તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાબે નાહી ભાગા ભગવાના ધાગ ધાગે ચોપડા ઘણા ધરી ભાગા હાથ ભાઈ થાતો બીજા રાજા પ્રભે રાજા મારા કાબે રાજા ધુમા 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 ધમા 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 ધમા. આ આપણું સાહિત્ય, આ આપણું ફોક છે, ફોક. એટલે હું તમને ઓલું હનુમાનજી નું ન્યા હોય આવું પાછો મારું નક્કી ન્યામાં ક્યાં હોય. આપડા દુઆ એવા થોડા થોડા માવડિયું બેઠા ને બેનું રાષ્ટ્ર માટે ખપી ગયો હોય પતિ, ગામ માટે, ગામનું કોઈ આવું મંદિર હોય ને કોઈ તોડવા આવે ને એના માટે તરવાર લઈને જુવાન નીકળી ગયો હોય પોતાની ઘૂંઘટવાળી સુંદર સ્ત્રીને છોડીને છેલ્લા જય માતાજી કરીને બાઈએ ઈ જ કીધું હોય કા મરજો કા મારજો પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે આ તો કાયર કેરી ના. અને ઈ યુદ્ધમાં લડે ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જોમરે દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ. ઈ યુદ્ધમાં લડે અને પછી કાયમ આવી ગયો. પછી એનો પાળિયો ઉભો થયો. એક દીકરો છે જુવાન બાઈ છે. વરહો વરહ જયારે તિથિ આવે ને ત્યારે પોતાના દીકરાને લઈ થાળી લઈ અને એની પૂજા કરે, ફૂલ ચડાવે. એમાં એક દી બન્યું એવું, બાઈ ગઈ આમ કરીને થાળી મૂકીને આમ મૂકવા જાય, હજી બેહવા જાય વાંકડી વળીને થાળી મૂકવા પૂજાની, તા પવનની છપાટ આવી થાળી હાથમાંથી મુકાઈ ગઈ, થાળી પડી ગઈ અને બાઈ બેહી ગઈ ને આંસુ આવ્યા. કવિએ દુહો કીધો જોજો. બાઈએ શું કીધું ખબર? પૂજા થાળી પડી રહી જેમાં સામગ્રી અનેક એકલી બેઠી પાળિયા હામી. હે મારા પિયુ, મારા ધણી, તું તો ધર્મ માટે ખપી ગયો. પૂજાની થાળી પડી રહી જેમાં સામગ્રી અનેક, હવે સ્વીકારજો મારા સાહેબા મારા આંસુ તણો અભિષેક. આંખમાંથી આંસુ પાડીને કે મારા આંસુનો અભિષેક મારા સાહેબા તમે સ્વીકારી લેજો. આ સાહિત્ય છે. એટલે વાત કરતો તો હનુમાનજી મહારાજ પહાડની માથેથી સલાંગ મારી 500 વર્ષ પેલા 56 છંદ છે. પેલા બોલું પછી અર્થ કરી દઉં નાનકડો. કેવી રીતે હનુમાન કૂદ્યા, કેટલી ઝડપે જતા હતા. દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરા સન બાન મનહુ મોચો રીપ મારન કલકા ચન દિગ્દસલ કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર સન હિ છન કરી રૂપી વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. કેવી રીતે હનુમાનજી કૂદ્યા હવે અર્થ કરો. આ 56 છંદ છે. દિગ્ધ ના લીગો લાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ હનુમાનજી છૂટ્યા. જયારે જાતા હતા ને લંકામાં જવા પહાડ ઉપરથી આમ કૂદ્યા ને ત્યારે કેટલી સ્પીડે જતા હતા તો કે તોપમાંથી ગોળો છૂટે એટલી સ્પીડે. દિગ્ધ ના લીગો લાસ. નરહરદાસજી લખે છે. પછી એને વિચાર આવ્યો નહીં હજી સ્પીડ ઘટે, મજા નથી આવતી કવિને. પોતે લખે પાછું કે ના હજી નો મજા આવી. દિગ્ધ તોપના ગોળાની જેમ તો કે ના ઈ નથી મજા આવતી, હજી સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો હિમનો છૂટ્યો. તોપના ગોળા તો કે ના મજા નથી આવતી. તો કે હિમાલયમાં વિસ્ફોટ થાય જયારે લાવારસનો અને ઓસિંતાનું બરફ જેટલી સ્પીડે ઉલળે એમ હિમનું છૂટ્યો. તો કે ના હજી સ્પીડ ઘટે, મજા નથી આવતી. દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો. આપમાંથી તારો તૂટે કેટલી સ્પીડે એટલી સ્પીડે હનુમાનજી જતા હતા. પછી કે ના હજી નથી મજા આવતી, હજી સ્પીડ ઘટે, નથી મજા આવતી. દિગ્ધ ના લીગો પોતે વર્ણન કરે પાછી કે મજા નથી આવતી. દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મન હું મોચો રીપુ માલન. ભગવાન રામ નું બાણ છૂટે દુશ્મન ને મારવા એમ. તો કે ના હજી નથી મજા આવતી. પોતે પાછા તોપમાંથી ગોળો એમ કે સ્પીડ ઘટે, બરફમાં વિસ્ફોટ થાય લાવારસમાં બરફ ઉલળે એમ તો કે સ્પીડ ઘટે, તારો છૂટો એમ તો કે સ્પીડ ઘટે, રામનું બાણ છૂટે એમ તો કે હજી થોડીક સ્પીડ ઘટે છે. રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન
કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારણ. હોનાનો પહાડ જેમ દક્ષિણ દિશામાં જતો એમ હનુમાન જતા હતા, પણ સ્પીડ કેટલી હતી! રામ સરાસન બાન મનહુ મોચોરી પુમારન કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારણ. હવે સ્પીડમાં મજા આવી. કેવી સ્પીડ! જાનકી દરસ અભિલાષજી છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહું ધાયો રામ મન. ભગવાન રામનું મન સીતાજીને મળવા જેટલી ઝડપે જાતું હતું એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા લંકામાં ગયા ત્યારે. માનો ધાયો રામ મન. ભગવાન રામનું મન જાતું એટલી સ્પીડે. આ આપણું સાહિત્ય છે. ફરમાઈશ આવી છે 500 ની નોટમાં. સરસ. ઉપાધિ કોઈ ત્રું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હા હા, બાપ અહીંયા યુવાધન મને ખૂબ આજે સાંભળે છે. હું ઘણી વાર કહું છું, આપણને એમ લાગે કે આપણો બાપ આપણને એમ કહે કે તું આમ કર ને તું આમ કર ને, આપણે કરવું એ કરવા ન દઈએ ને આપણને એમ લાગે કે બાપુજી આવું કાં કરે. મને હવે બધી ખબર પડે છે, પણ છતાંય મિત્રો સહન કરી લેજો. એક વાર એ ખૂણો ખાલી થયો ને પછી દુનિયામાં નહીં બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો પાછો ભરી દે. ભલા માણસ બાપ બાપ હોય છે. હા, ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તું કે સગળું તારું, તું કે તો આપ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. હા 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 બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું. એટલે આપણી પરંપરા તો કેવી છે! મા બાપ અત્યારે તો સંવેદનાઓ મળતી જાય, પરિવાર વિખાઈ જાય, મા બાપની કોઈને પડી નથી, મા બાપનું કેવું માનવું નથી. કાલે હવારના ટપોરી કોક મળી જાય ભાઈબંધ, એના હાટું થઈને માને ગમે એ કહી દે અને બાપને કહી દે. હવે ભાઈબંધ કેવા હાટું આવ્યું હોય આનું કરી નાખવા આવ્યું હોય. પાછું બધા એવા નથી હોતા, પણ અમુક એવા ભટકાય એના માટે કહું છું. પણ એ કાંઈ બેઠેલા બધાને કહી દો, હું કે તમે આપણે આગળ આવીએ ને એવું આપણા મિત્રો, હગા વાલા, સ્નેહી, સંબંધી એવું બધા વિચારે કે તમે આગળ જાઓ. આપણા માટે એવું વિચારે કે તમે આગળ વધો, સારું, બહુ આગળ આવો તો સારું. બધા વિચારે, પણ કેટલું ખબર, આગળ ખૂબ આવો પણ મારા કરતા નહીં. આગળ આવો પણ મારાથી આગળ નહીં. એક જ દુનિયામાં બાપ એવો છે કે મારા કરતા 100 ગણો મારો દીકરો આગળ જાય તો મને મજા આવે. આ હા હા હા. એટલે 2 કડી ગીતની યાદી થઈ છે, એટલે લઈ લો. ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એ દુખો ખારો, આધારે જાય જન્મારો. ગાઉં ત્યારે ઈકો આપજો તો. મજા આવશે. અરવિંદભાઈ, અરવિંદભાઈ મામા, મજા આવશે. બાપુ કે ઉપાધિઓ હોય એ મારા માથે આપના જેવી એ સમય હું અકળાવ. મારો બાપ તે દી મને એટલું કેતા, શું કેતા? તું બધું ભૂલી હુઈ જા બેટા, તેદી મને એટલું કેતા, બધું ભૂલી હુઈ જા બેટા. ઘરમાં જેને તેદી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એ દુખો ખારો, આધારે જાય જન્મારો. આધારે પણ હવે નીકળી ગઈ. વાહ, ધન્યવાદ ધન્યવાદ. વાહ વાહ. 500 નોટમાં જ ફરમાઈશ દેવા આવે છો. હા, સરસ. ફરમાઈશો એટલે બધી છે કે અહીંયા હું અમુક લેવાઈ જાય, અમુક બીજા પ્રોગ્રામમાં.
તમારા પ્રેમને વંદન. પણ આવી રીતે ભેળા થતા રહેશું, તમે આવતા કરશો. પણ હવે સાંભળજો, જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી હાવ મોજ. આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે, કારણ મારે જે જોઈએ એ આવતું જાણે.